વિસંવત 2500 અષાઢ સુદ 12 સોમવાર તારીખ 1/7/74 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાઉડ શાસ્ત્રમાં લિંગ પાઉડની ગાથા 3 અને 4, 5 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. તે અષ્ટપાઉડ શાસ્ત્ર પરના સરળ પ્રવચન નંબર 188. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. लिंग पाउड. लिंगधारी होकर पाप बुद्धि से आचार ने या लिंग धारण करे जैन નું દિગંબર છતાં પાપ મોહિત જેની બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે, રાગના પ્રેમની બુદ્ધિ છે એ પાપ બુદ્ધિ છે. દિગંબર લિંગ ધારણ કરીને પણ પાપ બુદ્ધિ છે, જેને રાગનો ભાવ એનો જેને રુચિ છે, એની જેને એકતા છે, એવી પાપ બુદ્ધિથી कुछ क्रिया करे तब उसको लिंगीपने की आत्म भाव समझा. लिंगपणाનું માતમ ન જાણ્યું એને, હાથ માટે કુતૂહલ જેવું કર્યું એને એમ કે कुछ કાર્યકારી નહીં સમજ્યા. દિગંબર લિંગ ધારણ કરીને પણ જેને કસાયના પ્રેમની પાપ બુદ્ધિ વર્તે છે, એ કુક્રિયા કરે એ લિંગને લજવે છે એમ કે. लिंगीपना तो भाव शुद्धि से शोभा पाता है. शुभ भाव शुद्धि નો અર્થ ચૈતન સ્વરૂપ પવિત્ર એની રુચિ બુદ્ધિ ને એનો શરણ વાળી જે બુદ્ધિ છે એને અહીંયા ભાવ શુદ્ધિ કહે છે. ચૈતન સ્વભાવ પૂર્ણ આનંદ શુદ્ધ ચૈતન એની જેને દ્રષ્ટિ છે, શુદ્ધતા પ્રગટી છે, એવી ભાવ શુદ્ધિ એનાથી લિંગ શોભે એમ કે છે. હા હા, દ્રવ્ય લિંગપણું આ ભાવ શુદ્ધિથી શોભે. ભાવ શુદ્ધિ એટલી ત્રિકાળ ચૈતન સ્વભાવ ભાવ એની દ્રષ્ટિ અને એનો અનુભવ, એનું નામ અહીંયા ભાવ શુદ્ધિ કહે છે. भाव शुद्धि विना नहीं कार्य भाव शुद्धि से शोभा पाता है. जब भाव बिगड़े, भगवान स्वरूप आत्मा नो प्रेम जाए અને રાગનો પ્રેમ થાય, એ ભાવ બગડ્યો. લિંગ તો વિતરાગ ભાવના ધારણ કરવાથી લિંગ ધારણની શોભા કહેવાય એમ કે છે. વિતરાગ ભાવ શુદ્ધ ઉપયોગ, અહીં તો મુનિપણાની મુક્તતા છે. શુદ્ધ ઉપયોગ વિતરાગ ભાવ એનાથી લિંગની શોભા. એ વિતરાગ ભાવ સમ્યક દર્શન આદિના ભાવથી શોભે છે. એના વિના શોભતો
ભાવ બગડે તો બાયકું ક્રિયા બગડે જ. અંતરનો જ્યાં ભાવ જ શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિને અનુભવ ન રહ્યો, સમ્યક દર્શન ન રહ્યું, જેને બાહ્ય ક્રિયા જળની અને રાગની ઉપર જેને પ્રેમ થયો એની ભાવ બગડી ગયો છે. વિતરાગ માર્ગની વાત સાંભળી. જેને રાગનો દોર જેને પકડ્યો અને રાગની રુચિમાં રહ્યો એના ભાવ બગડ્યા. પછી એની ક્રિયા થાય બધી धर्म क्रिया એને સુશીલપણું આવે નહીં. तब उसने उस लिंग को लजाया, अन्य लिंगियों के लिंग को भी कलंक लगाया. बीजा एवं मुनियो धर्मात्मा जेने आनंदनी दशा સ્વભાવના પ્રેમની દશા પ્રગટી છે એના લિંગને પણ આવા કુલિંગીઓ લગાવે શકે છે. આવા એટલે બધા એમ અજ્ઞાનીને ભાવ થાય. મૂળ તો અહીંયા પાપનો મિથ્યાત્વની પ્રધાનતાથી વર્ણન છે. શીલ પાવડમાં પણ એ જ લીધું છે ને, લિંગ પછી શીલ આવે છે ને. જ્ઞાન ઉઘાડ હોવા છતાં જે રાગની રુચિના કુશીલમાં પ્રવર્તે છે એનું જ્ઞાન કુશીલ થઈ ગયું. વિષયની વાસનાના પ્રેમમાં જેનું જ્ઞાન વર્તે છે એ જ્ઞાન કુશીલ થઈ ગયું. અને જેનું જ્ઞાન રાગના પ્રેમથી ખસીને સ્વભાવના બ્રહ્મમાં આવ્યું છે એને સુશીલ કહેવામાં આવે છે. ભલે સમ્યક દ્રષ્ટિ હો એવું સુશીલપણું તો નર્કમાં પણ ગણ્યું છે. સમજાય છે કાંઈ? નારકીના જીવો પણ સમ્યક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ અને રુચિ એના પ્રેમમાં રાગનો રાગ હો પ્રેમ ખસી ગયો છે. તેથી એને અનંત અનુબંધીનો ભાવ થયો છે. તેથી સુશીલ કહેવામાં આવે છે. ભલે 3 કસાય છે એને પણ જેનું જ્ઞાન ઉગાર હોય બાલનું ધારણ કર્યું છે પણ વિષયના પ્રેમમાં જેણે જ્ઞાનને કુશીલ કરી નાખ્યું પાપ મોહિત બુદ્ધિ થઈ ગઈ છે એમ કે. આમ કહેવત નથી કે બગડ્યો પાન બગાડે ચોળી, બગડ્યો શ્રાદ્ધ બગાડે ટોળી. નાગરવેલનું પાન હોય ને પછી પચાનું જે પાન એક બગડે તો આસપાસનું બગાડે. એમ સાધુ બગડ્યો હોય ચૈતન્યની દ્રષ્ટિના પ્રેમ વિના રાગના પ્રેમમાં ફસાઈ ગયો. એમ કેમ કઈ એ જીવની ક્રિયાઓ બધી વિપરીત મિથ્યા થઈ છે. એ બીજા લિંગીઓને પણ બગાડે એવી લજ્જા ઉત્પન્ન કરે છે. ઝીણો માર્ગ બહુ વાપરે. कलंक लगाया. लोग कहने लगे
लिंगी ऐसा ही होते हैं। हाँ, जैसे नारद का पेट, नारद कलो करावे, पेट करावे, त्यागी नाम धरावे। આમ ત્યાગી કહેવાય, આમ બ્રહ્મચારી છે નારદ. કલહ કરાવે, ક્લેશ કરાવે, એ લિંગને લજ્જા છે. જેને આત્માના આનંદનો રસ નથી આવ્યો એને રાગના રસમાં પીડાઈ ગયા છે. એવા પાપ મોહિત બુદ્ધિ ક્રિયા કુક્રિયા કરીને લજાવે શકે છે. હા, अथवा नारायण भाई उसमें वह अपनी इच्छानुसार स्वच्छंद प्रवृत्ता है. केम के स्वभाव चैतन्य स्वरूप भगवान आत्मा એવો વિતરાગી ભાવ તો વિતરાગી ભાવમાં ભાષો નથી. સમ્યક દર્શનમાં એ સમ્યક દર્શન વિતરાગી ભાવ છે. એમાં વિતરાગી સ્વભાવ ભાષો નથી. એ છે એને રાગના સ્વરૂપમાં પાછો ને રાગમાં ધર્મચું કરી રહ્યો છે. ઈચ્છાનુસાર કરે, સ્વેચ્છાનુસાર. હા હા, એ વખતે પણ બધું આવું હશે ને થોડું. ઓહો, હે 2000 વર્ષ પહેલા. इच्छानुसार पसंद प्रवर्ता है वैसे ये भी बेकी ठरा. नारद જેમ ઈચ્છાનુસાર પ્રવર્તે છે એમાં બેકી પોતાને શુદ્ધ ચૈતન્ય ભગવાનની તો શ્રદ્ધાની ભાવના નથી. રાગી પ્રાણી થઈ રાગનો રસિયો થઈને ભેખને લજવે એમ કે છે. હા હા, વિતરાગનો ભેખ તો વિતરાગ ભાવથી શોભે. વિતરાગી લિંગ એ રાગથી તો અશોભે. હા હા, प्रवृत्ता है वह बेकी ठहरा. आचार्य ने ऐसा आशय धारण करके कहा है कि जिनेन्द्र के भेद को लजाना योग नहीं. ओहो, वितरागी भेद, दिगंबर भेद तो वितरागी છે. એને તો વિતરાગ ભાવથી સ્વભાવ દેવી. એકલું જ્ઞાતા દ્રષ્ટા આત્મા ચારિત્ર્યની અપેક્ષા વિતરાગ ભાવ સ્વરૂપ, જ્ઞાન દર્શનની અપેક્ષા જ્ઞાતા દ્રષ્ટા, ચારિત્ર્યની અપેક્ષા વિતરાગ સ્વરૂપ ટીકા. એવા આત્માને આવો દિગંબર ભેદ ધારણ કરી લજાવવો ન જોઈએ. હા હા, બહુ આચારનું હૃદય વિતરાગપણે દ્રવી રહ્યું છે. હા, आगे लिंग धारण करके कुक्रिया करे उसको प्रकट कहते हैं. नचई गाय एम के बाय बात આવી ગઈ. એના રાગના રસના મિથ્યા ભાવની ક્રિયા બહારમાં આવી ગઈ. હા હા, નચઈ ગાય તાવમ વાયમ વાય લિંગ રૂપેણ સો પાવ મોહિત મટી તીરિક જોણી નસો સમો. हाँ, लिंग करके धारण करके नाचते हैं. नाचे कहीं त्रिवेणी शांति थी, क्रिया समिति थी, जवનું ચાલવું એ કઈ નહીં. ગતિમાં પણ નટની જેમ નાચે કૂદે. હા હા, ગાતા है गाय વાજિંત્ર વગાડે એવું નહીં શીખવું પડ્યું. હાર્મોનિયમ ને
નગ્ન થઈને વર્મણી વગાડે છે. આ ભટાર વગાડે છે, ભટાર તો વગાડે છે બે મારા વાજેન્દ્ર ઉપર. હા, શું પાપ છે મોહિત બુદ્ધિ વાળા હે. હા હા હા, જેને રાગમાં સાવધાની પણ છે એમ કે છે. આવા જીવને તો જેને રાગમાં સાવધાની પણ છે. ભગવાન આત્મા પણ એમ સાવધાન છે નહીં. હા હા, પાપ છે એમ મોહિત બુદ્ધિ વાળા જોયું. રાગ રૂપી પાપમાં મોહિત થઈ ગયો છે. હા હા હા, વિતરાગ સ્વરૂપીમાં સાવધાનની બુદ્ધિ જેને છે નહીં. वो पाप बुद्धि त्रियंग योनि है. ये तो त्रियंग है, ढोर છે કે છે. લિંગ ધારણ કર્યા અને અંદર કસાયના પ્રેમનો ભાવ ગયો નહીં, છોડ્યો નહીં. હા હા, અને આવી ક્રિયામાં વર્તે. માયા કપટી છે એમ કે છે. ત્રિયંજીઓની છે. પશુ છે. પાઠ છે ને તિરેક યોની, એનો અર્થ પશુ કયો. શ્રમણ નહીં. હા હા, શ્રમણની દશા વિતરાગથી ભેજાયેલા જેના ચિત્ત છે. વિતરાગ ભાવથી જેના રસ બહુ જ્ઞાનાનંદ ઉપયોગ છે એનું આ દ્રવ્યલિંગ નગ્નપણું શોભે કે છે. હા હા, પણ જેને એકલા વિષય કસાયના પ્રેમમાં પડ્યા, વિષય શબ્દે બાદથી છે, કસાયના પ્રેમમાં પડ્યા એ પશુ જેવા છે કે. હા હા હા, લિંગ ધારણ કર કે ભાવ બિગાડ કર નાચમાં. ભાવ બિગાડનો અર્થ આ કસાયના પ્રેમમાં ભાવ બગડી ગયો એનો. એમ વિષય બાર વિષયોમાં રાગ થાય ને એમાં પ્રેમમાં બગડી ગયો ભાવ એનો. હા હા, નાચતા હે પછી કઈ ઠેકાણું ન મળે કે છે. ગાય બજાય ક્રિયા, આવી ક્રિયા થાય ત્યાં. પાપ બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે. પશુ છે, અજ્ઞાની છે, મનુષ્ય નહીં. હા હા, એ મનુષ્ય નહીં. જેને જ્ઞાય તે મનુષ્ય ચૈતન સ્વરૂપ વિતરાગ ભાવનો જેને રસ જાણ્યો છે, રાગના રસ જેને ઉડી ગયા છે એને મનુષ્ય કહીએ કે છે. બાકી મનુષ્ય સ્વરૂપે મૃગાચરંતી, મનુષ્યના રૂપે મૃગલા જેવા છે કે શું કીધું ને. હા હા હા, મનુષ્ય હો તો શ્રમણપણા રખે. જોયું ભાષા રાખી. હા હા, મનુષ્ય પણ જો હોય તો સાધુપણું રાખે કે છે. હા હા, જ્ઞાયકપણું મારું સ્વરૂપ છે, વિતરાગી રસથી ભરેલું મારું તત્વ છે. એવા વિતરાગી રસનો રસીલો એ મનુષ્ય હોય તો સમૂહપણું રાખે કે છે. એ મનુષ્ય એમ કે છે. હા હા હા, જેને જ્ઞાનનો રસ છે એ મનુષ્ય ન્યાયથી છે ને. ગોમટસારમાં છે જ્ઞાયથી મનુષ્ય. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આનંદનો રસ પ્રભુ
એનો જેને રસ છે એ મનુષ્ય છે અને એ શ્રમણપણું ચારિત્રના રસવાળું રાખે છે. સમજાણું કાંઈ? જેને આનંદનો રસ છે, જેનો રાગનો રસ 24 અસંખ્ય પ્રદેશથી ઉઠી ગયો છે. અસંખ્ય પ્રદેશમાંથી રાગનો રસ ઉડી ગયો છે અને એક રસ જતા ચૈતનનો રસ જેને જાણ્યો છે એને મનુષ્ય કહીએ કે છે. અને એ આગળ વધીને ચારિત્રને રાખે એમ કે છે. સમ્યક દ્રષ્ટિ જીવ છે, આત્માનો રસીલો છે, એ ચારિત્રમાં રમે અને ચારિત્રને એ રાખે. જેને પુણ્યના પ્રેમમાં પીડ્યો છે એ તો વર્તમાન જ રાગનો રસીલો, એ રાગ રહી ચારિત્રની છે તે તારે. સમજાણું કાંઈ? લિંગ ધારે એટલે શું થયું કે છે? આનંદ સ્વરૂપ ભગવાન આત્માના રસ જેને જાણ્યા છે એને ચારિત્રનો રસ આવે છે એમ કે છે. એને વિતરાગતા પ્રગટ થાય છે વિશેષ. પણ જેને પાપ બુદ્ધિ, રાગ બુદ્ધિ, પ્રેમ બુદ્ધિ, કસાય બુદ્ધિ, નાનામાં નાનો કણ આવે છે ને, રાગ હોય તો આગમ દર્પણ જાણતો નથી આત્માને. એ રાગ અણુમાત્ર રાગ પણ જેને વર્તે, આખા આગમનો જાણનાર, એનો અર્થ એ રાગનો પ્રેમ છે. અણુમાત્ર પણ રાગનો જેને રસ વર્તે છે એને આત્માના આનંદના રસની રુચિ અને દ્રષ્ટિ નથી. આવો માર્ગ ભારે પરમ સત્ય માર્ગ. સાવ કસો હોય, વિષય કસાય હોય છે પણ એનો એને રસ નથી. બિલકુલ. આ વાતનું શું કેવું? વિષય કસાય 96,000 સ્ત્રી ચક્રવર્તી ન મળી પણ એ રસ નથી. રસ ઉડી ગયો છે. આત્માના આનંદના ભાવ પણ એને ત્રાસ લાગે છે, દુઃખ લાગે છે. અજ્ઞાનીને નાનામાં નાના રાગ પર વિષય તરફનો વળેલો વિતરાગ ભાવનો રસીલો ને રાગનો રસીલો બેની વ્યાખ્યા કરી. ये समझ नहीं. लिंग धारण करके भाव बिगाड़ कर नाचना माना मनुष्य हो तो समर्पण ना रखे. वाह! पशु सामे मनुष्य. जैसे नारद भेदधारी नाचता है, गाय बजाए, ये भी बेकी हुआ. सब उत्तम भेद को लजाया. ओहो, दिगंबर भेद वितराग भावनी ઉપસમ રસની જ્યાં છાયા અંતરમાં જેને વિતરાગ ભાવનો ઉપસમ ભાવ ઢળી ગયો છે, ઉપસમના રસના ધાવા જેને જોયા છે અંદર, એની છાયું જેના શરીરમાં ઉપસમ પણ દેખાય છે. જેને અંદર અતિશય ભાવના ધારા ઢળ્યા છે, એવો જ શાંત રસ શરીરમાં પણ દેખાય કે શાંત. આ તો બધા કુતુહલ મારા કરશે. उत्तम वे को लगाया लिंग धारण करके ऐसा होना युक्त नहीं.
આવું પણ હશે ક્યાંક. હા, પણ અંતરમાં દ્રષ્ટિ ફેરી પછી એના ઠેકાણા ન રહે. સમૂહદી રખેગી અટમ જાય બહુ પયતે. શું બધી ભાષા જ ઉપાડી ત્યાં. પાપ મોહિત મતી એમના પડ્યું છે ને ત્રીજી ગાથા. પાપ મોહિત મતી ચોથી, પાપ મોહિત મતી પાંચમું. હા હા, સમૂહદી રખેઈ અટંગ જાય બહુપયત્તેણ સો પાપ મોહિત મતી તિરિક જોણી નસો સ્મ. નિગ્રંથ લિંગ ધારણ કરી પરિગ્રહનો સંગ્રહ કરે, પુસ્તક ભેગા રાખે, શીશો ભેગા રાખે, એને દેવા લેવાની વાતો કરે, આ બધી એ બધો પરિગ્રહ છે. હા હા, નિગ્રહ લિંગ ધારણ પરિગ્રહને સંગ્રહ કરે. પરિગ્રહ શબ્દ એટલો પૈસો જેમ કઈ નથી. નોકર ચોકર રાખે, માણસ પાસે કામ કરાવે, એને પૈસા દેવડાવે, માણસ પાસે પુસ્તક વેચાવે, કઈ બનાવીને વેચે, એના પૈસા લે, એ બધો પરિગ્રહનો સંચય સંગ્રહ છે. હા હા, બરોબર. વાંચવું ન હોય તો શું કામ છે? રામજીભાઈ થોડા છોકરો પૂછી જોઈશું શું કરવું. વાંચે એટલે શું? અંતરમાં પૂર્ણવું નથી જ્ઞાન ને આનંદ, એના વાંચન શા. એને કેવું છે અષ્ટપાવડને પ્રાભ્રત નામ સાર, દર્શન સાર, જ્ઞાન સાર, ચારિત્ર સાર પેલા આવી ગયું છે. પેલા બહુ ગાથા આવી ગયું. હા 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 હા, રાગના વિકલ્પથી વિનાનું ચૈતનું જ્ઞાન એ સાર. રાગના વિકલ્પ વિનાની આત્માની શ્રદ્ધા સંકિતિ સાર. રાગ વિનાની સ્વરૂપની ચારિત્ર દશા એ સાર. બધું પેલા આવી ગયું છે. જ્ઞાન સાર, દર્શન સાર, ચારિત્ર સાર. હા, ભાવ ફળમાં ક્યાં કહે. હા 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 હા, સાર તો એ છે. જુદો હોય જાઓ. અપવાદ લિંગ તો આ વસ્ત્ર એક મૂળ પીછી રાખે, કમંડળ રાખે, એ અપવાદ છે. અરે જ્યાં સમ્યક દર્શન થતા આખી દુનિયાથી ઉદાસ છે. રાગના વિકલ્પથી માંડીને હા 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 હા, શુભ રાગથી માંડીને આખી દુનિયાનો પરિગ્રહ દ્રષ્ટિમાંથી તૂટી ગયો છે. ભાઈ નથી કહ્યું મોક્ષ માર્ગમાં ભાઈ મુનિને પરિગ્રહ જો રહ્યા તો તેમ કે બુદ્ધિ મૂર્છા નથી માટે રાખ્યો છે. તો ભાઈ મૂર્છા નથી, દ્રષ્ટિમાંથી તો ચોથે ગુણતંત્રથી છૂટી ગયો પરિગ્રહ. એમ આવે ભાઈ એ મોક્ષમાં પ્રકાર ભારી મારા વાત લીધી છે. દ્રષ્ટિ જ્યાં થઈ આત્મા ઉપર ત્યાંથી રાગ માત્રનો પરિગ્રહ મારો તો છૂટી ગઈ છે. હવે આસક્તિને છોડવી એનું નામ ત્યાગ ચારિત્ર છે. 9 કોટીએ રાગનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ. તો કાયાથી ત્યાગ પરિગ્રહનો ક્યારે કહેવાય? કે કાયા ઉપર વસ્ત્રનો ધાગો ન રાખે, રખાવે નહીં રાખતા એમ. એવું ત્યાગ દ્રષ્ટિમાંથી ત્યાગ તો પહેલેથી થઈ ગયો છે. હા 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 હા, ચોથેથી થઈ ગયો છે. પરિગ્રહ રાગ મારો છે, બુદ્ધિ તો ચડી ગઈ છે.
હા 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 હા. પૂર્ણાનંદનો નાથ વિતરાગ સ્વભાવથી ભરેલો ભગવાન, ये प्रभु એના પ્રેમમાં પીડ્યો પ્રભુ સમકીથી, એને રાગના રસ તો ઉડી ગયા છે. હા, રાગ હોય જુદી વાત છે. એને રાગનો ત્યાગ તો થઈ ગયો છે દ્રષ્ટિમાં. તો बरोबर હવે તું કે ભાઈ તેને રાગ પસર રાખે ને મૂર્છા ન હોય એમ કેમ બને? હા હા હા. મન વચન કાયાથી કરણ કરાવવાનું અનુમોદનથી ભાષા દીધી છે. કાયાથી કપડું રહ્યું ઈ તારે કાયાથી કપડાનો ત્યાગ તો ન થયો. હે તારું કરણ કરાવવાનું અનુમોદન કાયાનું તો આમ નામ રહ્યું બધું. હા 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 હા. શું વિતરાગી વેણ, વિતરાગના માર્ગની શોભા વિતરાગ ભાવે છે. ये प्रभु બહારના ઠાઠ બનાવવા અને એનાથી આ શોભે ધર્મ. હા 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 એમ કે છે. હા 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 હા. બહુ પૈસા ખર્ચીને કરોડો બધું ખર્ચીને મોટા બાર શોભા કરવી ને એ ધર્મની શોભા છે? ना આય તો પ્રભુ આત્મા પૂર્ણાનંદ શુદ્ધ ચૈતન્ય વિતરાગ મૂર્તિ, એવા વિતરાગ સ્વભાવની જેને વિતરાગી દ્રષ્ટિ થઈ છે ये प्रभु એને આખી દુનિયાનો રસ પરિગ્રહ ત્યાગ થઈ ગયો દ્રષ્ટિમાંથી. बरोबर મારા છે એ બુદ્ધિ તો વહી ગઈ છે એમ. નથી પછી અધીરતાનો ભાવ નવકુટીએ છૂટે ત્યારે ચારિત્ર કહેવાય. આ તો 6 પાઉડ થયા પછીની છેલ્લી વાતું છે ને. તો ભાવ પાઉડમાં, મુખ પાઉડમાં, દર્શન પાઉડમાં ઘણી વાતો કહેવાય. જ્ઞાન પાઉડ, ચારિત્ર, બોધ પાઉડમાં ઘણું કહેવાય. નિશ્ચયની વાત. ઓહો કે છે નિગ્નત લિંગ ધારણ કરીને પરિગ્રહનો સંગ્રહ કરે. હા હા. ઘાસ રાખે, કપડા થોડા રાખે, પાછળ ધોવા લોવાના, શરીરને ધોવાના. પુસ્તક બનાવે એને માટે કપડા બાંધવાના જોઈએ ને. એ બધું પરિગ્રહ છે. હા હવે છે ને પરમાત્મા પ્રકાર જાજા ચેલા ચેલી દેખીને અજ્ઞાની ખુશી થાય છે. જ્ઞાની જાજા ચેલા ચેલી દેખીને એમ લજાય છે, મારી ચીજ ક્યાં છે. પરમાત્મા પ્રકાશમાં છે. આ ઘણા શીશ્વરનો પરિવારને બહુ ગમે તો અરે પણ એ પર વસ્તુ મારી ક્યાં છે? એને લઈને હું મોટો છું એમ છે ક્યાં? ना એને લઈને મોટો માને એ પરિગ્રહી છે बरोबर એમ કે છે. હા હા હા. નથુભાઈ બહુ જીવું. ये के अथवा उसकी बाया वांछा चिंतन ममत करते हैं. बाय परिग्रहની આ ઈચ્છા કરે આટલું હોય તો ઠીક, આટલું હોય તો ઠીક, આટલું. હા હા હા. એવું ચિંતન કર્યા કરે બાહ્ય પદાર્થમાં, એની મમતા કરે और उस परिग्रह की रक्षा करे. ये प्रभु હા 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 હા. સાચવવાની, રાખવાની, એને વેચવાની, 200 પછી વેચવાની ધ્યાન તો રાખવું જોઈએ ને. હા હા હા. उसको बहुत यत्न करता है बाह्य चीज રાખવાની. શિષ્યોને એ પરિગ્રહ છે બધો. बरोबर હા હા હા. એની યત્ના કરે, उसके लिए हर ध्यान निरंतर ध्यावे, विचार कल्पना કર્યા કરે. बरोबर આનું આમ થાય તો ઠીક, આ મકાનનું આમ થાય તો ઠીક, આ શીશનું આમ થાય તો ઠીક,
હા 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 તો એ તો ગ્રસ્ત કરે છે એવી તારી દશા થઈ. હે ફેર શું પડ્યું? હા હા યત્ન આર જ્યાં નિરંતર જાતા એટલે કલ્પના કર્યા કરે ઈષ્ટની સામગ્રી અનુકૂળ રહે, અનિષ્ટની સામગ્રી દૂર હટે એવી વિકલ્પની જાળ કર્યા કરે. એ તો આર ધ્યાનમાં આવે છે. યહ પાપ સે મોહિત બુદ્ધિ વાળા હે. હા હા આ તો એ મિથ્યાત્વની બુદ્ધિ કેવી છે, પરની ચિંતાના વિકલ્પમાં લીન છે. હા 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 પર વસ્તુની ચિંતા ચિંતન વિકલ્પમાં લીન છે. પાપ મોહિત બુદ્ધિ છે, મિથ્યાત્મા મોહિત બુદ્ધિ છે. પિત્ત મોહા આવ્યું હતું ને નતું આવ્યું? હા હા જેણે પુણ્ય ભાવને મોક્ષ માર્ગ માન્યો છે એને મોહ પીધો છે કે છે. મોહ રૂપી દારૂ પીધો એને. જેને એ શુભ ભાવ દયાદાન વ્રત ભક્તિ ભાવ હોય પણ એને મોક્ષનો માર્ગ જાણ્યો છે. મોહ પીધો, મિથ્યાદ પીધો છે. એને નિર્વિકલ્પ રસનું નાશ કરીને રાગના રસમાં ઘેલો થઈ ગયો છે. આચાર્યોની રચના, દિગંબરના વચનો તીવ્ર આવે છે ને સંબંધ, તીવ્ર વચનોને લઈને રસ કંઈ સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો. આવો વિતરાગ માર્ગ ચોથે ગુણ સ્થાનથી વિતરાગતા ઉત્પન્ન થાય એમ કે છે. હા 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 ત્રણલોકના નાથ પરદ્રવ છે એના પ્રત્યે પણ રુચિનો જે ભાવ છે એનાથી પણ એકતા નથી. હા 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 એનું નામ સમ્યક દર્શનની વિતરાગતા છે. સમજાણું કાંઈ? આવી જેને દ્રષ્ટિ અને પાપનો રસ છૂટ્યો નથી અને લિંગ ધારણ ક્યાં આવા પછી ક્યાંક ક્યાંક પ્રવૃત્તિ કરીને જિંદગી ગાળશે. નિવૃત્તિનું સ્વરૂપ તો એને બેઠું નથી. હે રાગ વિનાનો નિર્વિકલ્પ ભગવાન આત્મા એ સ્વભાવની હૈયાતીની દશા માની નથી, થઈ નથી. એટલે પછી પ્રવૃત્તિમાં સંસારશે જ ક્યાંક. આ કરું, આમ કરું, આ કરું, આ કરું. મોહિત બુદ્ધિ વાળા છે. આચારને સાપ મિથ્યાત્મ લેવું છો અહીંયા. હા હા નગ્નપણામાં માન મળે બહુ, એમાં ઊંચાઈ પાછો કે આ જો અમે ત્યાગી છે, કેટલું આપણે એ પરિગ્રહ છે. હા 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 મોહિત બુદ્ધિ ત્રિયાંતિઓની હે. હા 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 પશુ છે, અજ્ઞાની છે, શ્રમણ તો નહીં. શ્રમણ પણ એક બિગાડતા હે. આ તો નગ્ન મુનિની વાત છે. વસ્ત્ર સહિત માળાની વાત કરી નથી, કારણ કે એ તો મિથ્યાથી બગડેલા છે. વસ્ત્રનો તાગો રાખીને મુનિ પણ માને નિગોદમાં જાય એ તો પહેલીની વાત આવી ગઈ છે. એટલે એ તો બગડેલા દ્રષ્ટિના બગડેલા જ છે. એના બગાડની વાતમાં એને જ કે સમજાણું કાંઈ?
હા મોટું આચારના હૃદયમાં નગ્ન લિંગપણાની દશામાં આવું કરે એની વાત કરે. ઓલાને તો કાઢી નાખ્યા છે. હે એ તો જૈન ધર્મ જ નથી. તમારું સાંભળ્યું ત્યાં કઈ પાલિતાણામાં આચાર્યો વિચારે છે 1.25 ફૂટનો એક માથમ કરવો. છાપામાં જમીન લીધી એમ કે સરસ્વતી ભંડાર છે, સરસ્વતી મંદિર છે ને, સરસ્વતી મંદિર લખ્યું એની પાસે એમ કે જમીન લીધી 100 ફૂટની મૂર્તિ કરવી અને 1.25 ફૂટનો થંભ, પાર્શનાથનું મંદિર ને એક મોટો ઘંટ ઉપર લખાવો કે 12 ગામમાં સંભળાય. છાપામાં કાઢ એનું વિચારે છે. જૈન આચાર્યો વિચારણા છે એમ નથી વિચારણા. આમાં નહીં મળી છે એમ. આ તો કે એક રજકરણનો ને એક રાગનો ક્રમ મારો છે ને એને મારી શોભા છે. પરિગ્રહધારી છે કે છે. રાગનું કણ ને રજકણ એ મારા છે. એ જ મિથ્યાત્વનો ભાવ છે. એ જ પરિગ્રહમાં અગંતર પરિગ્રહ લીધા છે ને 14 એનો મિથ્યાત્વ પરિગ્રહ એ છે. વિતરાગનો માર્ગ અલૌકિક વાત છે ભાઈ. વસ્ત્રના પોટલા રાખે, 3-4 કપડા રાખે, સાધુ માને એ તો સાધુ છે જ નહીં. એની વાત તો લીધી જ નથી. એની વાત છે ભગવાન. આ વિતરાગમાં ઘરથી વાત છે. આ તો કે છે વસ્ત્ર છોડીને નગ્ન મુનિ ધારણ થાય, જે જૈનના દિગંબર કહેવાય. જે સનાતન જૈન ધર્મમાં નગ્ન દશાથી અતિ દશા અનાદિનો માર્ગ એ હતો. એમાં આવીને પણ જે કંઈ પરિગ્રહના પરવસ્તુની મારા એવી મમતા કરે અને એની વિચારણામાં રોકાય, ભગવાન આત્માના આનંદ તરફ તો જાતો નથી અને ત્યાંથી દૂર દૂર હટીને આવા વિચારમાં રોકાઈ શકે છે. પાપ છે મોહિત બુદ્ધિ વાળા અજ્ઞાની છે, સમણતો નથી. એને સાધુ ન કહીએ કે આકરી વાતો બહુ समर्पण को बिगाड़ना है ऐसे जानना। आगे फिर कहते हैं कलहम वादम जुवा नीचम बाहु माण दिव्यो लिंगी वचदी नरयम पाहु कर माणो लिंगी रुवेण। જે કોઈ દિગંબર લિંગ ધારણ કરીને બહુમાન કસાય છે ગર્વાન હોવા અમે આવા મોટા છીએ એમ અભિમાનમાં ચડી ગયા હોય, બહુ માન કસાયથી ગર્વ કે છે ને, એનાથી ગર્વ નિરંતર કલહ કરતા है, क्लेश करावे જ્યાં ત્યાં વાદ કરે। જે કોઈ એની હારે વાદ કરે, તમારી વાત ખોટી છે, જો શું છે ક્લેશ કરી
અંદર જાને હવે હમાને કુમકુંદાચા તો કહે છે સ્વ સમય પર સમય રાખને વાદ કરીશ નહીં. આવે છે નિયમ સારમાં સ્વ સમય પર સમય કરીશ ને બાપુ. પૈસા મળ્યા હોય તો ધન માણસ ઘરમાં ગોપવીને વાપરે. બહાર ઢંઢેરો ન પહેર્યો તો મને પૈસા મળ્યા છે. એમ જ્ઞાન અને નિદાન ચૈતન રાગ વિનાનું ચૈતન નિદાન જો પ્રાપ્ત ને છે ભોગ્યમ ને એકલો હે. હા હા હા. બીજા એ વાદ કરીને શું કામ છે ભાઈ? હા હા ઈ કે છે આ તો વાદ લાવો આમ કરીને ફલાણું કરીને કરો ચર્ચા. અરે ભાઈ ચર્ચા બાપુ. વિતરાગ ભાવનું ભાષણ વિના તારી ચર્ચા શું કામ? જેમાંથી વિતરાગ ભાવ ઉભો ન થાય એ ચર્ચા શું? કેમ કે જ્યારે અનુયોગનો સાર તો વિતરાગતા છે. વિતરાગ ધર્મનું સાર વિતરાગતા છે. વિતરાગતા તો ક્યારે થાય? નિમિત્ત રાગ અને પર્યાયની ઉપેક્ષા કરી ત્રિકાળીની અપેક્ષા કરે તેને વિતરાગની દ્રષ્ટિ થાય. હા હા હા. કોને પકડે લીધી છે? જ્ઞાન સ્વભાવી આત્મા વિતરાગ મૂર્તિ પ્રભુ એને પકડી વિતરાગ થાય. કઈ વાદ વિવાદ કરીને મેં જીત્યા ના હાર્યા ને એ તો બધા હરક શોક ને પોષવાની વાતો છે. હા હા. કોને ચર્ચા બાપુ? જેમ પણ ક્યાં બગડે ભાઈ? હા હા. પૂર્ણાનંદનો નાથ અવિકારી સ્વભાવ એને રાગની રુચિમાં કરવો એ બગાડ છે. જૈન ધર્મમાં તો એ બગાડ છે. હે હા હા હા. એકલું જ્ઞાન અને દર્શન ને આનંદનો સાગર ભગવાન છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા ને વિતરાગ ચારિત્ર એટલે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન દર્શન અને ચારિત્ર એટલે વિતરાગ થાય એવો સ્વભાવ ભાવ તત્વ છે. એમાં નાનામાં નાનો રાગનો કણ પણ ઉભો થાય એ દયાદાન વ્રત ભક્તિ આદિનો એ રાગના પ્રેમમાં રાગની એકતામાં મિથ્યાદ ભાવ થાય છે. હા 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 હા. આ વાતની ખબર ન મળે ને હાલો કરો ધર્મ કરો ધર્મ. ધર્મ ક્યાં થતા છે ભાઈ? રાગથી ખસીને સ્વભાવમાં ઠરે એને ધર્મ થાય. હે બાદમાં કૂદવામાં ના કર્યા. હા હા હા. કે છે એવા વાદ કરે દ્રુત ક્રીડા કરે. લ્યો ઠીક જુગટા રમે ને એવું કરે. પાપી નરક को प्राप्त होता है. આચાર કે નરકમાં જાય છે ભાઈ. તો હા હા હા. નગ્નપણું રહેશે નરકમાં જાય છે. हाँ और पाप से ऐसे ही करता रहता है. નરકમાં જશે ને પાછું પાપથી એવું જ કર્યા કરશે. जो गृहस्थ रूप करके ऐसी क्रिया करता है उसको तो यह उलाहना नहीं है. એને ઉલાહના ઉલંબો નથી એને. क्योंकि कदाचित ग्रस्तो उपदेशादि का निमित्त पाकर कुक्रिया करता रह जाए. એને તો ઉપદેશ સાંભળીને રહી જાય. આ તો ઉપદેશ કરનારો પોતે સાધુ થયો એને ઉપદેશ બીજાનો કેમ લાગુ પડે?
મોટા માથા થયા હોય, ભણ્યા હોય, વાંચેલું હોય, ઘણા પક્ષકાર શાવકો થયા હોય, એને ઉપદેશ રીતે કરવો. અને સાંભળવા ઉભા છે ના રહે, બીજાને સંભળાવનારા સાંભળવા કેમ ઉભા રહે? કે છે ये कुक्रिया करता है, परंतु लिंग धारण करके कुक्रिया करता है तो उसको उपदेश भी नहीं लगता. ત્યાગી નથી અમે હું ત્યાગ થયા નગ્ન પણ કર્યું છે, એને ઉપદેશ લાગુ ન પડે. અને પંચમ કાળ છે, એમાં કઈક દોષ હોય ને તમે જોઈને ઉભાનું એ કામ આવે એમ કહી દે. હા ગ્રસ્તને તો ઉપદેશ આદિ અથવા બીજાનો વૈરાગ સાંભળીને પણ એને તો હો આ જેવું આવા વૈરાગી, અને અમે આ શું કહીએ છીએ ગ્રસ્ત, એને તો ઉપદેશ લાગુ પડે. પણ આ તો પોતે વૈરાગ ધારણ કરીને બેઠા છે નગ્ન મુનિ. હે હા હા હા, तो उसको उपदेश भी नहीं लगता, इससे नरक का ही पात्र होता है. હા હા હા, એની બુદ્ધિમાં પાપ બુદ્ધિ ટકી રહેશે એમ કે છે, જેથી નરકમાં જશે ને આગળ પણ એ જ કામ કરશે. હા 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 હા. ઓહો, મુનિઓને કુંકુંડાચાર જેને વિકલ્પ કરવો નથી એને પણ આવા એક વિકલ્પ આવીને શાસ્ત્ર રચના. હે કરુણા બુદ્ધિથી આ રચના છે. आगे फिर कहते हैं पाप उपहत भावो सेवई अबंगु लिंगी रुवेण सो पाव मोहित मती हिंदई संसार कंतारी. पाप से उपहत घात किया गया आत्मभाव जिसका મિથ્યાત રૂપી ભાવથી આત્માનો જેના ઘાત થઈ ગયો છે, વિષયના ભાવમાં, કસાયના ભાવમાં, માન ભાવમાં જેના રેલમ છેલ માન એકાકાર થઈ ગયો છે, એનો આત્મા મિથ્યાથી હણાઈ ગયો છે. હા હા હા. पाप घात किया है आत्मभाव जिसका ऐसा होता हुआ लिंगी का रूप करके અને નગ્ન રૂપ ધારણ કરીને અબ્રહ્મ ના સેવન કરે. હા હા હા, આવું એ પણ નગ્ન દિગંબર મુનિ થઈ અને અબ્રહ્મનું સેવન કરે વિષયનું. ये पाप से मोहित बुद्धि वाला लिंगी संसार रूपी कांतार वन में, संसार रूपी कांतार मोटो वन भ्रमण करता है. हा 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 हा. ये प्रभु शास्त्र में तो मैं बड़ी बातों आवे, शास्त्र में आया था नहीं. मुनिंद्र सागर નું નામ સાક્ષીમાં ભાવનગર આવ્યા છે. મુનિંદ્ર સાગર હતા, નગ્ન દિગંબર, વિષય લેતો હતો નગ્ન. અમે ત્યાં હતા, સાક્ષીની વાત છે. હા હા, વૈરાગ ન મળે, દ્રષ્ટિની ખબર ન મળે, બહાર નગ્નપણું દેખી લોકો તો ફિદા ફિદા. વજુભાઈ જેવા ફિદા થઈ ગયા. વજુભાઈ વખાણ કરતા, વજુભાઈ ઉતર્યા નહીં, વજુભાઈ ભાવનગર મુંબઈ છે ને. હે હા, આવા કુટુંબમાંથી નીકળેલા છે નામ. અમે તો બધું ગોટો સાંભળ્યો હતો ત્યાં જ, અમે ત્યાં હતા ત્રણ વર્ષના પાસે. એ નીકળ્યો હતો ધામધૂમથી. શું કે છે આ લોકો? હાલો સાંભળવા. જો આવા થીવર કલ્પ્યો હોય, આવા જીન કલ્પ્યો હોય, એ બધી વાત મારો મજા.
કેમ કે વસ્ત્ર સહિત સ્થિરકલ્પી સાધુ, બધા જનકલ્પી સાધુ. આને કીધું કઈ ખબર નથી. વસ્ત્ર સહિત સાધુ જૈનમાં હોય નહીં. સાચીની વાત છે. સારું લગાડવા મોટી સભા હતી. આપણે કઈ જોયેલા નહીં નગ્ન મને બહુ રજુભાઈ કીધું તમારા સાધુ આવે ત્યાં જોવા છે મારી એના વ્યાખ્યાનમાં ગયા હતા. એ કચ્છી હતા ત્યાં ઓલા ભગવાન શિવા ભગવાન મૂળી ભગવાન ત્યાં હતા. હા અરે અંતે મરી ગયો. પેટ છોડીને દવાખાને વહી ગયો. બીજે એવું થાય છે જ્યાં અંદર આત્માના આનંદનો પ્રેમ લાગ્યો, રસ નથી આવ્યો. એ બહારમાં સુખ ગૂંચવા મજા જ કરે. બહારમાં અનુકૂળતા અનેક પ્રકારની આદરોની, વિષયની, કસાયની, માનની, શિશોની બહારમાં મંથન એનું હલ્યા જ કરે. અંતર ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ છે. એની શ્રદ્ધા હોય તો એની ભાવના રહે. પણ ઓળખ્યો નથી, જાણ્યો નથી ને શ્રદ્ધા વિના ભાવના કોની ખાતે? અને આ તો બધું ઓળખ્યું જનાદીથી. એવા નગ્નપણું ધારણ કરી અને અબ્રહ્મ સેવે પાપ સે મોજ બુદ્ધિ વાળા સંસાર કમતારમાં વનમાં ભ્રમણ કરે. पहले तो लिंग धारण किया, नग्न तो થઈ ગયા એમ કે છે દિगंबर. पीछे ऐसा पाप परिणाम हुआ कि व्यभिचार सेवन करने लगा. क्या उदी हुई एम के उसको पाप बुद्धि का क्या कहना. संसार में भ्रमण क्यों न हो. जिसके अमृत भी गैर रूपण में જેને અમૃત રૂપી ભાવ ઝેર રૂપે થાય એનો રોગ જાણે કે ક્યાં આશા. કે છે કે જેને અમૃત भी ઝેર રૂપે પ્રણમે, રોગી હોય ને એને અમૃત થાય પણ ઝેર રૂપે પ્રણમે, હવે એનો રોગ ક્યાંથી મટે. હા 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 ऐसे દિગંબર લિંગ ધારણ તો કર્યું ભાઈ, પણ અંતરમાં આનંદના રસ વિના એનો રોગ કેમ મટે. અમે સાધુ થયા, અમે આવા છીએ, અમે આવા છીએ. બાપુ वैसे यह हुआ ऐसे का संसार कटना कठिन है. આવા જેવું સંસાર નાશ થવો કઠિન છે. કારણ પોતે ઉપદેશક થઈ ગયા અને વૈરાગી થઈ ગયા જાણે. હવે એટલે એને કોઈ ઉપદેશ તો એને લાગુ પડે નહીં. હા 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 મૂળ તો આત્માના ભાન વિના એવા બાયલંગ ધરણ કર્યા એનો અંદરમાં બગાડ છે. તો બહાર બગાડ આવ્યા વિના એમ કેવું છે. માટે એને પ્રથમ સમ્યક દર્શન ધારણ કર્યા પછી બાયલિંગ નગ્નપણું ધારણ કરવું, એ વિના નગ્નપણું ધારણ કરવું એમ. વચન ગુરુદેવ